આજે આપણે વિષય અર્થશાસ્ત્રની અંદર આપણું ચેપ્ટર નંબર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો, જેની અંદર આપણે જીવનના ભૌતિક ગુણવત્તાનો આંક આપણે પહોંચ્યા હતા. અને એની અંદર આપણે થોડું ઘણું તમને સમજાવ્યું હતું કે જીવનના ભૌતિક ગુણવત્તાના આંકની રચના શા માટે કરવામાં આવેલી છે. બરોબર કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકની મર્યાદાઓ વધારે હતી, જેના લીધે બરોબર જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રચના કરવામાં આવી. અને જીવનના ભૌતિક ગુણવત્તાના આંકની રચના કોને કરી, તો એ પણ આપણે છેલ્લે લીધું હતું કે ડેવિસ મોરિસે કરી હતી. કોને કરી હતી? કે ડેવિસ મોરિસે. તો હવે આપણે એ મુદ્દા વિશે આપણે જોયું હતું. હવે એનાથી આગળ આજે આપણે જોઈએ કે એના ઘટકો જોવાના રહેશે કે જીવનના ભૌતિક ગુણવત્તાના આંકના ઘટકો. તો આપણે 3 ઘટકો આવે છે આની અંદરથી. બરોબર, કેટલા આવશે? 3. તો કયા કયા આવે? તો કે એને આપણી સરળતાથી તમારે યાદ રાખવું હોય ને તો એનું ટૂંકમાં સૂત્ર તમને બનાવી દઈશ કે આ સી બા. બરોબર, ખાલી એટલું જ યાદ રાખવાનું, આ સી બા એટલે જીવનના ભૌતિક ગુણવત્તાના આંકના તમને ઘટકો યાદ રહી જશે. બરોબર, આ એટલે અપેક્ષિત આયુષ્ય, બા એટલે બાળ મૃત્યુદર અને સી એટલે શિક્ષણ. આ 3 ઘટકો છે આપણે જીવનના ભૌતિક ગુણવત્તાની આંકના 3 ઘટકો આવતા હોય છે. તો એનો હજીનો આપણે પ્રશ્ન લઈએ. જીવનના ભૌતિક ગુણવત્તાના આંકના ઘટકો. બરોબર, તો કેટલા હોય એવો પ્રશ્ન આપણે પૂછાય તો એના 3 ઘટકો હોય છે. હવે કયા કયા 3 ઘટકો છે તો એ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ. તો એક તો આપણે આવશે શિક્ષણ, નંબર 2 અપેક્ષિત આયુષ્ય અને નંબર 3 બાળ મૃત્યુ દર. તો 3 ઘટકો આપણે જીવનના ભૌતિક ગુણવત્તાની આંકની રચનામાં આવતા હોય છે. તો હવે એના પરથી તમે ખ્યાલ આવશે. બરોબર, 3 ઘટકો યાદ રાખવા માટેનું આપણે સૂત્ર છે આ સી બા. કે આ સૂત્ર યાદ રાખો એટલે 3 ઘટકો તમને સરળતાથી યાદ રહી જતા હોય છે. બરોબર, તો હવે એની અંદરનો આપણે પહેલો મુદ્દો આજે ભણીએ કે શિક્ષણ જે છે. બરોબર, તો એની અંદર આપણે શું આવે તો એ આપણે જોવાનું રહેશે. તો કે શિક્ષણની અંદર આપણા દેશનું સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે તે નક્કી કરવામાં આવે છે. શું નક્કી કરવામાં આવશે? સાક્ષરતાનું પ્રમાણ. તો પહેલો જ મુદ્દો આપણે સાક્ષરતાના પ્રમાણને આધારે જ આપણે શિક્ષણ નક્કી કરી શકીએ છીએ. બીજો મુદ્દો એની અંદર શું તમારે ધ્યાનમાં લેવાનો કે આપણા દેશમાં કુલ વસ્તીમાંથી કેટલી વસ્તી શિક્ષણ મેળવેલ છે. બરોબર, તો એ પણ મુદ્દો આપણે શેની અંદરથી ધ્યાનમાં લેવામાં આવે તો કે શિક્ષણમાં આવતો હોય છે કે કુલ વસ્તીમાં કેટલી વસ્તી શિક્ષણ મેળવેલ છે. બરોબર, તે પણ શિક્ષણની અંદરથી જ આપણે માહિતી મળતી હોય છે. તો આપણે જ્યારે પણ 3 ઘટકો તમારે આવે છે તેની અંદર ખાસ શિક્ષણનો ઘટક લો ત્યારે આ 2 મુદ્દા ખાસ એની અંદર ધ્યાનમાં રાખવાના રહેશે કે સાક્ષરતાનું પ્રમાણના આધારે આપણે શિક્ષણ નક્કી કરી શકીએ છીએ. અને બીજો મુદ્દો આપણે યાદ રાખવાનો છે કુલ વસ્તીમાંથી કેટલી વસ્તી શિક્ષણ મેળવેલ છે. બરોબર, તે પણ આંક આપણે શિક્ષણ દ્વારા મેળવી શકીએ છીએ. હવે તમે જુઓ કે શિક્ષણનો આંક જ કેમ આની અંદરથી નક્કી કરવામાં આવ્યો. તો જે શિક્ષણના આંકડાઓ મળે છે આપણે, બરોબર, શિક્ષણ લગતા એ આંકડાઓ કેવા મળે આપણે? વિશ્વસનીય અને સાચા મળે છે. બરોબર, આજે તમારા ઘરે કોઈ પણ વસ્તી ગણતરી વાળા આવે અને તમને પૂછે કે તમારા ઘરમાં કેટલા વ્યક્તિઓ ભણેલા છે, તો તરત તમે કહેવાના એટલા વ્યક્તિઓ આપણે અમારા ઘરની અંદર સભ્યો ભણેલા છે, એટલા અભણ છે. એટલે એને આંકડાકીય માહિતી આપણે કેવી મળે? વિશ્વસનીય મળતી હોય છે, એટલે કે વિશ્વાસપાત્રતા હોય છે અને સાચી મળતી હોય છે. એટલા માટે આપણે શિક્ષણનો મુદ્દો અહીંયા સમાવેશ કરવામાં આવતો હોય છે. હવે બીજો મુદ્દો આપણે જોઈએ અપેક્ષિત આયુષ્ય. તો કે અપેક્ષિત આયુષ્ય કોને કહેવાય? પહેલા તો આપણે એનો અર્થ જોવો પડે. બરોબર, તો એના વિશે આપણે ખ્યાલ હોવો જોઈએ કે અપેક્ષિત આયુષ્ય આપણે કોને કહેવામાં આવે છે. તો કે અપેક્ષિત આયુષ્ય કોને કહેવાય કે બાળક, બરોબર, જ્યારે જન્મે છે, બાળક જન્મ સમયે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે. બરોબર, તેને આપણે અપેક્ષિત આયુષ્ય કહેવામાં આવે છે. આજે કોઈ બાળક જન્મ્યું તમારા ઘરની અંદર કે ફેમિલી મેમ્બર્સમાં કોઈ પણ, તો આપણે શું આપણા જે
વડીલો હોય એ નક્કી કરે, જોજો અનુમાન લગાડે આ બાળક 100 વર્ષનું જીવે, બરોબર, આવું નક્કી કરતા હોય તો એને પણ શું કહેવાય? આપણે અપેક્ષિત આયુષ્ય કહેવાય છે, બરોબર. તો અપેક્ષિત આયુષ્યની વ્યાખ્યા આપણે 1 માર્ક્સની અંદર તમારા પરીક્ષાની અંદર પૂછાતી હોય છે કે અપેક્ષિત આયુષ્ય કોને કહેવાય? કે બાળક જન્મ સમયે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે એવી શું કરવામાં આવે? અપેક્ષા કરવામાં આવે. એટલે કે એવું નક્કી કરે કે આપણે આ બાળક આટલા વર્ષનું આયુષ્ય ભોગવશે, તે અપેક્ષાને આપણે અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે. તો એની વ્યાખ્યા લઈએ કે બાળક જન્મ સમયે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે. બરોબર, એકદમ ઈઝી વ્યાખ્યા છે અને સરળ છે. તમને કોઈ પણ જગ્યાએ તમને પૂછે કે અપેક્ષિત આયુષ્ય એટલે શું, તો તમે 1 માર્કની અંદર સરળતાથી તમે લખી શકો છો. હવે એની અંદર આપણે અપેક્ષિત આયુષ્યની અંદર બીજો મુદ્દો જોવાનો રહેશે. તો બીજો મુદ્દો આપણે શું જોઈશું કે જે દેશનો અપેક્ષિત આયુષ્ય વધારે એ દેશની આરોગ્યની સેવા કેવી હશે? સારી હશે, બરોબર. 2001 આપણે વર્ષ મુજબ નક્કી કરીએ તો આપણા દેશનું અપેક્ષિત આયુષ્ય 63.3 વર્ષનું છે અત્યારે સરેરાશ. અને અપેક્ષિત આયુષ્યની અંદર આપણે શું દર્શાવે છે કે દરેક લોકોનું સરેરાશ આયુષ્ય દર્શાવે છે, બરોબર. તેની અંદર બીજો મુદ્દો આપણે યાદ રાખવાનો, સરેરાશ આયુષ્ય. શું યાદ રાખશો? સરેરાશ આયુષ્ય પણ અપેક્ષિત આયુષ્યની અંદરથી દર્શાવવામાં આવે છે. હવે ત્રીજો મુદ્દો આપણે એની અંદર શું યાદ રાખવાનો કે જે દેશનું અપેક્ષિત આયુષ્ય, બરોબર, એટલે કે સરેરાશ આયુષ્ય વધારે તેમ તે દેશનું આરોગ્યની સેવા કેવી હશે? સારી હશે, બરોબર. જે દેશનો અપેક્ષિત આયુષ્ય દર નીચો એટલે કે ઓછો હોય તો એ દેશની આરોગ્યની સેવા કેવી હશે? ઓછી હશે એટલે કે નીચી હશે, બરોબર, અથવા નહીં સારી હોય તેવું પણ આપણે કહી શકતા હોઈએ છીએ. તો બીજા મુદ્દાની અંદર ધ્યાનમાં રાખવાનું આપણે શું કે અપેક્ષિત આયુષ્યનો દર વધારે તેમ આરોગ્યની સેવા સારી કહેવાય. આરોગ્યની સેવા વધારે હોય છે, આરોગ્યની સેવા વધારે હોય, બરોબર. એવી રીતે એનો બીજો મુદ્દો તમારે લખવો હોય તો લખી શકો કે અપેક્ષિત આયુષ્યનો દર ઓછો તો તેમ આરોગ્યની સેવા કેવી હોય? નિમ્ન કક્ષાની હોય અથવા ઓછી હોય છે, બરોબર. તો આરોગ્યની સેવાનો પણ શું થયો હશે? વિકાસ થયો હોય તો જ આપણે અપેક્ષિત આયુષ્યના દરની અંદર શું થાય? વધારો થતો હોય છે, બરોબર. તો આપણો તો બીજો ઘટક અપેક્ષિત આયુષ્ય. ત્રીજો ઘટક આપણે આવશે બાળ મૃત્યુ દર. તો બાળ મૃત્યુ દર થી મિત્રો કોને કહેવાય? તો એનો પણ આપણે ખ્યાલ હોવો જોઈએ, બરોબર. તો કે બાળ મૃત્યુ દર વર્ષે 1000 જીવતા જન્મેલા બાળકોની સંખ્યાએ વર્ષ દરમિયાન અથવા 1 વર્ષથી પણ ઓછું વર્ષનું આયુષ્ય ભોગવેલું હોય જે બાળકે, તો એ બાળક જે મૃત્યુ પામે છે તો એને આપણે શું કહેવામાં આવે? કે બાળ મૃત્યુ દર કહેવામાં આવે છે, બરોબર. અથવા 1000 જો હજુ પણ યાદ રાખો કે 1 વર્ષના સમયગાળા દરમિયાન 1000 જીવતા જન્મેલા બાળકોની સંખ્યાએ 1 વર્ષથી પણ ઓછા સમયગાળામાં, બરોબર, અથવા ઓછો સમય જીવિત રહેલ બાળકોની જે સંખ્યા હોય તો 1 વર્ષની અંદર મૃત્યુ પામતા હોય તેવા બાળકોની સંખ્યાને આપણે બાળ મૃત્યુ દર કહેવામાં આવે છે. જો બાળ મૃત્યુ દર આપણે નક્કી કરવો હોય તો 1000ની સંખ્યાએ નક્કી થાય છે, બરોબર. હવે જે દેશનો બાળ મૃત્યુ દર ઊંચો ત્યાં આરોગ્યની સેવા કેવી હશે? ઓછી હશે. અને જે દેશમાં બાળ મૃત્યુ દર ઘટતો હોય, બરોબર, એટલે અહીંયા આરોગ્યની સેવા કેવી હોય? તો કે સારી હોય છે. જો આરોગ્યની સેવા સારી હોય એટલે કે દવાખાના ડોક્ટરની સેવાઓ સારી હોય તો તમારે શું થાય? બાળ મૃત્યુ દરનું પ્રમાણમાં ઘટાડો આવે છે. જે આજે આપણા દેશની અંદર જે વિકસિત દેશો છે તેના કરતા બાળ મૃત્યુ દરનું પ્રમાણ કેવું છે? વધારે છે, બરોબર. મારા અંદાજ પ્રમાણે આજે બાળ મૃત્યુ દરનું પ્રમાણ
1000 બાળકોએ 58 બાળકો અત્યારે મૃત્યુ પામે છે, જે 1 વર્ષનું પણ આયુષ્ય ભોગવી શકતા હોતા નથી. બરોબર, એ અન્ય ઘણા બધા કારણોના લીધે મૃત્યુ પામતા હોય છે. તો આ આપણે બાળ મૃત્યુ દરની અંદર આવતું હોય છે. કે જીવતા જન્મેલા દર 1000 બાળકોએ 1 વર્ષથી ઓછા સમયમાં ગાળામાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહીએ છીએ. તો આપણે આવી ગયું બાળ મૃત્યુ દર કોને કહેવાય, એની 1 માર્કની અંદર તમારે વ્યાખ્યા પૂછાય તો આપણે સરળતાથી લખી શકતા હોય છે. હવે એની અંદર આપણે બીજો મુદ્દો લેવાનો રહેશે. બરોબર, કે જે દેશમાં બાળ મૃત્યુ દરનું પ્રમાણ નીચું, એ દેશની આરોગ્યની સેવા કેવી હશે? સારી હશે અથવા વધારે વિકસિત હશે તેવું આપણે કહેવામાં આવતું હોય છે. તો બીજો મુદ્દો આપણે લેશું કે જે દેશમાં બાળ મૃત્યુ દરનું પ્રમાણ ઓછું, તે દેશમાં આરોગ્યની સેવા સારી હોય છે. તો આ હતા આપણા 3 ઘટકો. બરોબર, કયા કયા આવે કે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકના ઘટકો તમારે કે તો ખાલી આસી બા યાદ રાખવાનું છે. બરોબર, આસી બા યાદ રાખો એટલે તમને 3 ઘટકો યાદ રહી જતા હોય છે. તો હવે આપણે આગળનો મુદ્દો જોઈશું હજી. તો એની અંદર 3 જ બાબતોનો કેમ સમાવેશ થાય છે? બરોબર, એ પ્રશ્ન આવેલો છે કે 3 જ બાબતોનો શું કેમ? બરોબર, તો એ મુદ્દો આપણે જોવાનો રહેશે કે 3 જ બાબતો કેમ. તો આની અંદર આપણે જોઈશું. હવે જોયું કે આપણે જીવનની ભૌતિક ગુણવત્તાની અંદર ઘણા બધા ઘટકો આવેલા હતા. એવું થોડુંક હતું કે 3 જ ઘટકો તો શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય, બાળ મૃત્યુ દર, ડ્રેનેજની સુવિધા, આરોગ્યની વ્યવસ્થા, ચોખ્ખા પાણીની વ્યવસ્થા. તો એ બધાનો શા માટે આપણે ઉપયોગ નથી કર્યો? બરોબર, એ આ પ્રશ્નની અંદરથી આપણે સમજવાનું કે આ 3નો જ કેમ ઉપયોગ કર્યો છે આપણે. તો આજે આપણે જોઈએ કે આપણે પાણી છે આપણી જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક છે. તો એની આંકડાકીય માહિતી આપણે સાચી મળે કે મારા ઘરની અંદર આટલું જ પાણી દરરોજ વપરાય છે? ના મળે. પણ તમને શિક્ષણની માહિતી તમને સાચી મળે. કોઈ પણ ઘરની અંદર જાઓ, તમારે અત્યારે વસ્તી ગણતરી થશે એટલે એની અંદર તમને પૂછશે કે તમારા ઘરની અંદર કેટલા શિક્ષિત સભ્યો છે. બરાબર, એટલે એની આંકડાકીય માહિતી આપણે કેવી મળે છે? સાચી મળે છે 3 તો પહેલો જ મુદ્દો આપણે યાદ રાખવાનો રહેશે કે વિશ્વાસપાત્ર આંકડાઓ મળે છે. બરોબર, તો પહેલો જ મુદ્દો શું યાદ રાખશો તમને કે વિશ્વાસ પાત્ર આંકડાઓ. એટલા માટે આ 3 ઘટકોનો આપણે સમાવેશ કરતા હોઈએ છીએ. બરોબર, બીજો મુદ્દો આપણે શું યાદ રાખવાનો કે 3 નિર્દેશકો છે એ પ્રયત્નો નહીં પણ શું દર્શાવે? એના પરિણામ દર્શાવે છે. બરોબર, તો બીજો મુદ્દો આપણે શું યાદ રાખશું કે પ્રયત્ન નહીં પરંતુ પરિણામ દર્શાવે છે. હવે તમે નક્કી કરી શકો છો કે પરિણામ એટલે કે આપણે કોઈ પણ આપણે આંકડાકીય માહિતી મેળવી લીધી 3ની. બરોબર, હવે અપેક્ષિત આયુષ્ય ક્યારે વધે? તો એનો આપણે ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે આરોગ્યની સેવા વધે ને તો જ અપેક્ષિત આયુષ્ય વધે છે. અપેક્ષિત આયુષ્ય વધે તો શું થાય? એ આપણું પરિણામ મળતું હોય છે. બરોબર, એટલા માટે જે 80 બા 3 ઘટકો જે છે એ પ્રયત્ન નથી દર્શાવતા પણ એનું પરિણામ દર્શાવે છે. બરોબર, શિક્ષણનું પ્રમાણ વધે તો શું થવાનું હોય? લોકોમાં વિકાસ થવાનો, તો સીધું જ પરિણામ આવવાનું હોય. બરોબર, અપેક્ષિત આયુષ્ય, બાળ મૃત્યુ દરનું પ્રમાણ, તો 3 ઘટકોની અંદર વધારો થાય તો આપણે શું થશે? દેશનો વિકાસ થતો હોય છે. બરોબર, તો એટલે કે પરિણામ દર્શાવે છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો આપણે જોવાનો રહેશે કે તુલના. ત્રીજો મુદ્દો શા માટે આપણે યાદ રાખશું કે તુલના કરવા માટે કોઈ 2 દેશના અથવા કોઈ 2 રાજ્ય વચ્ચે આપણે જ્યારે તુલના કરવી હોય કે આપણા ગુજરાત રાજ્ય અને રાજસ્થાન રાજ્યમાં શિક્ષણનું પ્રમાણ કેટલું છે તો એની પણ આપણે સરળતાથી તુલના કરી શકાય છે.
અપેક્ષિત આયુષ્ય ગુજરાતના લોકોનું અને રાજસ્થાનના લોકોનું કેટલું છે તો એની પણ આપણે તુલના કરી શકાય છે. અને બાળ મૃત્યુદરનું પ્રમાણ ગુજરાતમાં કેટલું છે અને રાજસ્થાનમાં કેટલું છે તો એની પણ આપણે તુલના કરી શકીએ છીએ. એવું નથી કે આપણે બે રાજ્ય અલગ અલગ દેશ વચ્ચે પણ આપણે તુલના કરતા હોઈએ છીએ. તો ત્રીજો મુદ્દો આપણે આવશે કે એની તુલના કરવામાં કેવી રહે છે, સરળતા રહે છે. અને ત્રણ જ બાબતોને આધારે બરોબર આપણે આ ત્રણ ઘટકોનો સમાવેશ કરવામાં આવે છે. બરોબર, ફક્ત ત્રણ જ મુદ્દા એ 2 માર્ક્સની અંદર તમારો પ્રશ્ન પૂછાય કે જીવનના ભૌતિક ગુણવત્તાના આંકમાં ત્રણ જ બાબતોનો કેમ સમાવેશ કરવામાં આવે છે તો એની માટે આપણે શું ત્રણ મુદ્દા યાદ રાખવાના કે એક તો વિશ્વાસપત્ર તમને આંકડાઓ મળે છે, બીજું એ પ્રયત્ન નથી દર્શાવતા પણ સિદ્ધુજીનું શું દર્શાવે, પરિણામ દર્શાવતા હોય છે. જેમ કે આજે જોઈ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય કે તમે જુઓ કે મહેનત નથી હોતી એમની, આપણે કોઈ જો ત્યારે મહેનત ના હોય પણ જ્યારે એનું પરિણામ આવે ત્યારે કેવું હોય, ઊંચું હોય છે. તે શું શું દર્શાવે સીધું જ, એ પ્રયત્ન નથી હોતો પણ સિદ્ધુજીનું પરિણામ દર્શાવતા હોય છે. એટલે બીજો મુદ્દો તમારે યાદ રાખવાનો રહેશે કે આસીબા પ્રયત્ન નથી દર્શાવતા પણ શું દર્શાવે, સીધું જ પરિણામ દર્શાવે. અને છેલ્લે આપણે એની તુલના, બરોબર તો એ પણ આ વિશે આપણે સમજ્યા. 2 માર્ક્સની અંદર તમારે આ પ્રશ્ન પૂછાય તો વ્યવસ્થિત રીતે લખવાનું રહેતા હોય છે. મેં એના ટૂંકા મુદ્દાઓ તમને દર્શાવેલા છે. હવે આગળનો પ્રશ્ન આવશે કે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રચના. એટલે હું અહીં ટૂંકમાં લખેલું કે PQLI ની રચના. તો હવે PQLI ની રચના આપણે કેવી રીતે કરવામાં આવેલી છે તો એનો આપણે પહેલો જ મુદ્દો આપણે ખબર કે એની અંદર 3 ઘટકો આવે છે. બરોબર, કયા કે શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. બરોબર, તો એની અંદર આપણે પહેલો જ મુદ્દો આવશે કે દરેક નિર્દેશકને એટલે કે દરેક ઘટકને 100 નો ભાર આપવામાં આવે છે. તો પહેલો જ મુદ્દો આપણે લઈશું કે દરેક ઘટકને 100 નો ભાર આપવામાં આવે છે. બરોબર, ભાર એટલે એની વસ્તુની ટકાવારી. શિક્ષણ હોય, અપેક્ષિત આયુષ્ય હોય કે બાળ મૃત્યુ દર હોય, ત્રણેયને આપણે 100 અંક આપી દેવામાં આવે છે. 100%, 100%, 100%. બરોબર, આ એનો એટલે કે પેલો તે આપણો પ્રશ્ન યાદ રાખવાનો કે ત્રણેય ઘટકને આપણે 100 નો ભાર આપી દીધો, એની રચના કરી છે ત્યારે. હવે બીજો મુદ્દો શું યાદ રાખશો કે ત્રણેય ઘટકોની કામગીરીના આધારે, ત્રણેય ઘટકોની કામગીરીના આધારે 0 થી 100 નો આંક વચ્ચેના ગુણ મૂકવામાં આવે છે. તો એની અંદર આવશે કે ત્રણેય ઘટકોની કામગીરીના આધારે 0 થી 100 નો ગુણ મૂકવામાં આવે છે. આગળ તમે જોયું એનો ભાર આપણે 100 નક્કી કરી દીધો પહેલા તો કે આનો 100, આના 100 આના 100. હવે એના કેટલા એના ભારની અંદર નક્કી કરવા. બરોબર, શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. કોની કાર્યવાહી બહુથી સરળ છે, કોની કાર્યવાહી સૌથી ઓછી છે તો એને આપણે નક્કી કેના આધારે કરવાનું, એને ગુણ મૂકશું કે આની શિક્ષણનું કાર્યવાહી બહુ સારી છે, હાલો એને 40 ગુણ. અપેક્ષિત આયુષ્યમાં તો કે થોડુંક વધારે પ્રમાણ છે, હાલો એને 30 ગુણ. એવી રીતે આપણે જોઈએ તો કે બાળ મૃત્યુ દર તો થોડુંક વધારે છે, થોડુંક સુધાર આવ્યો તો એને પણ 30 ગુણ. તો એવી રીતે આપણે 0 થી 100 નો ભાર આપણે મૂકવામાં આવતો હોય છે. શેના આધારે? એની કામગીરીને આધારે એનો ભાર નક્કી કરતા હોઈએ છીએ. હવે આ 3 બાબતો જ એ દેશમાં મેળવેલ ગુણનો સરવાળો થાય છે. હવે શું કરવાનું કે ત્રણેય બાબતો તમે મેળવી લીધી, કેટલા કેટલા ગુણ આવ્યા. બરોબર, તો આ ત્રણેય બાબતોમાં શું કરશું આપણે, સરવાળો કરવામાં આવે છે. ત્રણેય બાબતોનો દેશના મેળવેલ ગુણના આધારે, બરોબર, કે દેશના મળેલા ગુણના આધારે સરવાળો કરવામાં આવે છે. બરોબર, હવે ત્રણેય ઘટકોને આપણે અલગ અલગ ગુણ આપી દીધા છે, એનો સરવાળો કરી હવે શું કરવાનું તો એને કે 3 વડે ભાગવામાં આવે છે. 3 વડે ભાગવામાં આવે છે અને જે સંખ્યા પછી તમને મળે છે તો તેને આપણે શું કહેવાય, PQLI કહેવામાં આવતો હોય છે. બરોબર, ભાગવામાં આવે છે અને તે મળતી સંખ્યાને અથવા તે મળતા આંકને PQLI કહેવામાં આવે છે. અને તેના પરથી મળતા આંકને
PQLI કહેવામાં આવે છે. તો આ પણ આપણે પ્રશ્ન 2 ગુણની અંદર તમારે પૂછાતો હોય કે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રચના જણાવો, તો PQLI ની રચના જણાવો. તો એની અંદર તમારે ખાસ કયો મુદ્દો ધ્યાનમાં રાખવાનો, તો એ આપણે નક્કી કરી લો. તો પહેલા દરેક ઘટકને આપણે 100 નો આંક આપવામાં આવતો હોય છે, એટલે કે એનો 100 ભાર આપવામાં આવે છે. બરોબર છે. હવે ત્રણેય ઘટકોની કામગીરીના આધારે બરોબર એને 0 થી 100 ના ગુણ આપવામાં આવે. કેટલા આપવામાં આવે? 0 થી 100 ના ગુણ આપવામાં આવે છે. હવે એ ગુણ મળી જાય છે દરેકને, એનો ત્રણેયનો શું કરી લેવાનો, તો કે સરવાળો કરવામાં આવે છે. ત્રણેયનો સરવાળો કરી અને 3 વડે ભાગવામાં આવે છે. અને 3 વડે ભાગતા જે સરેરાશ મળે છે જેને આપણે શું કહેવાય કે PQLI કહેવામાં આવે છે. અને PQLI નું પૂરું નામ શું આવે? ફિઝિકલ ક્વોલિટીઝ લાઈફ ઓફ ઇન્ડેક્સ, આ એનું પૂરું નામ થાય છે. હવે આગળનો બીજો મુદ્દો લઈએ. તો આ તો આપણે જીવનની ભૌતિક ગુણવત્તાની આંકની રચના જોઈ. તો આગળનો આપણો બીજો મુદ્દો આવશે કે એની મહત્વની બાબતો કઈ છે. હવે એની આપણે મહત્વની બાબતો લેવાની રહેશે કે PQLI ની મહત્વની બાબતો. તો એની અંદર આપણે જોતા જઈએ કે જે દેશમાં PQLI નો આંક 100 ની નજીક હોય તે દેશની કામગીરી કેવી છે? ઉત્તમ હોય છે. તો પહેલો જ મુદ્દો આપણે યાદ રાખવાનો રહેશે કે જે દેશમાં PQLI નો આંક 100 ની નજીક હોય તે દેશની કામગીરી કેવી હોય? ઉત્તમ હોય છે. તે દેશ નજીક હોય તે દેશની કામગીરી ઉત્તમ હોય છે, એટલે કે સારી હોય છે. તો પહેલો જ મુદ્દો આપણે યાદ રાખ્યો કે જે દેશની બરોબર PQLI કેવો હોય? 100 ની નજીક હોય એ દેશની બરોબર કામગીરી કેવી હોય છે? સારી હોય છે. ત્યારબાદ આગળનો આપણે બીજો મુદ્દો એનો જોવાનો રહેશે કે જે દેશનો PQLI 0 ની નજીક હોય, એનો 0 ની નજીક હોય, તો તે દેશની બરોબર કામગીરી કેવી હોય? કનિષ્ઠ, એટલે કે ઉતરતી કક્ષાની હોય છે. બરોબર. તો બીજો મુદ્દો આપણે લઈશું કે જે દેશમાં PQLI નો આંક 0 ની નજીક હોય તે દેશની કામગીરી કનિષ્ઠ હોય છે. બરોબર. તો તેની કામગીરી કેવી હોય? તો કે કનિષ્ઠ હોય છે. બરોબર. બે મુદ્દા એના મહત્વની અંદર યાદ રહી ગયા. પહેલો 0 ની નજીક હોય તો એની કામગીરી ઉત્તમ, અને 0 ની નજીક હોય તેની કામગીરી ઉત્તરતી કક્ષાની, એટલે ઘનિષ્ઠ હોય છે. તો હવે આગળ PQLI નો આંક 0 થી 100 ની વચ્ચે હોઈ શકે છે. ત્રીજો મુદ્દો યાદ રાખવાનો કે PQLI નો આંક કેટલો હોય? તો તમને પૂછવામાં આવે વિકલ્પોની અંદર, તો 0 થી 100 ની વચ્ચે હોય છે. બરોબર. ત્રીજો મુદ્દો આપણે PQLI નો આંક કેટલો હોય? 0 થી 100 ની વચ્ચે. હવે ચોથો મુદ્દો કે PQLI ના આંક થી એક દેશના 2 રાજ્યો વચ્ચે તુલના પણ થઈ શકે છે. બરોબર. તો કે PQLI ના આંકથી તુલના થઈ શકે છે. બરોબર. કોની વચ્ચે તુલના થાય? કે એક દેશના 2 રાજ્યો વચ્ચે અથવા અલગ અલગ દેશો વચ્ચે આપણે શું કરી શકીએ છીએ? એની તુલના કરી શકીએ છીએ. બરોબર. તો એ આપણો ચોથો મુદ્દો બનશે કે તુલના. હવે પાંચમો મુદ્દો આપણે શું જોવાનો રહેશે કે જેમ PQLI નો આંક વધારે તેમ દેશનો વિકાસ વધારે છે તેમ કહેવાય. બરોબર. તો કે જેમ PQLI નો આંક વધારે તેમ દેશનો વિકાસ કેવો હોય? વધારે હોય છે. બરોબર. તો આ પાંચમો મુદ્દો આપણે શું યાદ રાખવાનો કે જે દેશનો PQLI નો આંક છે એ વધારે હોય તો એ દેશનો વિકાસ પણ કેવો હશે? વધારે હોય છે. અને આપણો છેલ્લો મુદ્દો જોવાનો રહેશે
કે જે દેશનો PQLI નો આંક ઓછો હોય તો તે દેશનો વિકાસ ઓછો હોય છે. તો આ આપણે શું થઈ ગયું, PQLI ની મહત્વની બાબતો છે. બરોબર, તરફ જઈએ તો એની અંદર જોઈએ કે એની સકારાત્મક બાબતો એટલે કે સારી બાબતો PQLI ની કઈ છે તે હવે આપણે આગળ ભણવાનું રહેશે. તો હવે એનો પ્રશ્ન લઈએ આપણે કે PQLI ની સકારાત્મક બાબતો નો અભ્યાસ હવે આપણે કરવાનો રહેશે. કે સકારાત્મક બાબત એટલે કે સારી બાબતો હોય તો એનો આપણે અભ્યાસ કરીએ. તો એની અંદર આપણે પહેલો મુદ્દો આપવામાં આવેલો છે કે PQLI માં માનવ જીવનના ધોરણને સ્પર્શતા શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતોનો સમાવેશ થાય છે. બરોબર, તો પહેલો જ મુદ્દો આપણે જોયો કે માનવ જીવનને સ્પર્શતી બાબતો જે છે કઈનો સમાવેશ થયો કે શિક્ષણ છે. બરોબર, એ આપણે માનવ જીવનને લગતી બાબત છે. એ આપણે બધાને ખ્યાલ છે કે આજે તો આપણે ભણ્યો હો અત્યારે તો એ પણ શું કહેવાય, શિક્ષણ કહેવાય. બરોબર, તે આપને લગતી બાબત છે તો છે. બીજું તો કે આરોગ્યનો સમાવેશ થયો. બરોબર, તો આરોગ્ય આપણા સ્વાસ્થ્ય માટે જરૂરિયાત હોય છે તો એ પણ શેના લગતી બાબત છે તો કે માનવલક્ષી બાબત છે. બરોબર, તો એનો પણ સમાવેશ અંદર કરવામાં આવેલો છે. તો એની અંદર લખશું કે માનવ જીવનને સ્પર્શતી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. તો કે માનવ જીવનને સ્પર્શતી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. તો કઈ માનવ જીવનને સ્પર્શતી બાબતો આવેલી છે તો એના પણ એક્ઝામ્પલ તરીકે આપણે નામ લઈ લેવાના. કઈ આવ્યું તો કે શિક્ષણ અને બીજું આરોગ્ય. તો આ બંને વસ્તુ આપણે આવેલી છે. બરોબર, તો પહેલો જ મુદ્દો આપણે શું યાદ રાખવાનો કે માનવ જીવનને સ્પર્શતી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. તો કે એની અંદર જોઈએ એક્ઝામ્પલ તરીકે શિક્ષણ અને અપેક્ષિત આયુષ્ય એટલે કે આરોગ્યનો સમાવેશ કરવામાં આવતો હોય છે. હવે બીજો મુદ્દો આપણે જોવાનો રહેશે કે માથાદીઠ આવકના નિર્દેશ કરતા PQLI કેવું એ ચડિયાતું છે. જે આપણે માથાદીઠ આવક જોઈએ તો એની ઘણી બધી મર્યાદા હતી કે આપણે સાચી આવક આંકડા મળતા નથી હોતા તે. બરોબર, તો આની અંદર એવું કોઈ માહિતી જ નથી મળતી. એટલે માથાદીઠ આવક કરતા PQLI કેવું છે, ચડિયાતું છે. તો બીજો મુદ્દો આપણે યાદ રાખવાનો રહેશે કે માથાદીઠ આવક કરતા ચડિયાતું. બરાબર, ખાલી તમારે એક ચડિયાતું શબ્દ જ યાદ રાખવાનો રહેશે કે માથાદીઠ આવક કરતા ચડિયાતો છે. બરાબર, તો અહીંયા આપણે ચડિયાતું સમાવેશ કરવાનો રહેશે અથવા ચડિયાતા છે. બરાબર, કે જે માથાદીઠ આવક હતી એના કરતા આપણું PQLI કેવું એ ચડિયાતું છે. તો ત્રીજા મુદ્દાની અંદર આપણે વાત કરીએ કે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે PQLI રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક કરતા ઓછી મર્યાદા ધરાવે છે. બરોબર, તો આપણે PQLI ની રચના શા માટે કરવામાં આવી હતી કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકની મર્યાદાઓને લીધે જ આપણે PQLI ની રચના થઈ હતી. બરોબર, તો આપણે ત્રીજી પણ એની સારી બાબત શું છે કે જે PQLI છે એ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક કરતા બરોબર ઓછી મર્યાદા વાળો આંક છે. બરોબર, તો ત્રીજો મુદ્દો આપણે જોવાનો રહેશે કે PQLI એ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક કરતા ઓછી મર્યાદા ધરાવે છે અથવા ઓછી મર્યાદા વાળો છે. આવું પણ તમે લખી શકતા હોય છો. બરોબર, તો અહીંયા તમને ત્રીજો મુદ્દાની અંદર પણ ખ્યાલ આવી ગયો. તો ત્રીજો મુદ્દો શું આવે કે જે આપણે આગળ રાષ્ટ્રીય આવક જોઈએ અને માથાદીઠ આવક જોયા, બે નિર્દેશકો આપણે આગળ ભણીને આવ્યા. તો એની જે મર્યાદાઓ હતી એના કરતા આપણી જે PQLI ની મર્યાદા કેવી હશે, ઓછી હોય છે. હવે મર્યાદા તો આની પણ હશે પણ કેવી, ઓલા બંને કરતા ઓછી હોય. પછી ચોથો મુદ્દો લેવાનો રહેશે કે PQLI થી જુદા જુદા દેશો અને જુદા જુદા દેશોના રાજ્યો વચ્ચે શું થાય છે, તુલના કરી શકાય છે. બરોબર, તો આગળનો મુદ્દો લેવાનો રહેશે કે
કે PQLI થી તુલના કરી શકાય છે. બરોબર. કોની વચ્ચે તુલના થાય? તો કે જુદા જુદા રાજ્યો વચ્ચે, જુદા જુદા રાજ્યો, દેશો, તાલુકા, ગામડાઓ બંનેની વિશે તમે તુલના કરી શકો છો. હવે જુઓ કે છેલ્લો મુદ્દો, શહેરી ગ્રામીણ અને સ્ત્રી પુરુષની બરોબર PQLI બનાવી અને તમે તેમની તુલના કરી શકાય છે. તો છેલ્લો મુદ્દો આપણે જોવાનો રહેશે, સ્ત્રી પુરુષના આંકડાકીય માહિતી લઈ શકો છો. બરોબર. અથવા ગ્રામીણ શહેરી વસ્તીના આંકડાકીય માહિતી લઈ શકાય. આપણે શહેરીની PQLI તૈયાર કરીને તુલના કરી શકાય છે. હવે તમે જોઈ ગયા કે 3 માર્ક્સની અંદર આપણે પ્રશ્ન પૂછાતો હોય છે કે PQLI ની સકારાત્મક બાબતો કઈ હોય છે. બરોબર. તો પહેલી જ બાબત આપણે શું યાદ રાખવાનો રહેશે? પહેલો જ મુદ્દો કે માનવ જીવનને સ્પર્શતી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. એની અંદર કઈ કઈ માનવ જીવનને સ્પર્શતી બાબતો આવે? તો કે શિક્ષણ અને આરોગ્ય. આ બે માનવ જીવનને સ્પર્શતી બાબતો છે. બરોબર. તો પહેલી જીનું સાચી એટલે કે સારી બાબત કઈ છે તે આપણે યાદ રાખવાનું. બીજો મુદ્દો શું યાદ રાખવાનો? કે માથાડે આવક કરતા કેવું છે? ચડિયાતું છે. બરોબર. આપણે કોઈ કહેતા હોય ને કે આ મારા બેટો માના કરતા થોડોક ચડિયાતો છે, એવી રીતે આ જે PQLI છે એ માથાડે આવક કરતા ચડિયાતો નિદર્શ છે. ત્રીજો મુદ્દો શું યાદ રાખશો? કે PQLI એ રાષ્ટ્રીય આવક અને જે તમારી માથાડે આવક છે બરોબર એના કરતા ઓછી મર્યાદા ધરાવતો નિર્દેશક છે. અને છેલ્લે PQLI દ્વારા આપણે તુલના થઈ શકે છે કોને કોના વચ્ચે? કે જુદા જુદા રાજ્યો વચ્ચે, જુદા જુદા રાજ્યો બરોબર રાજ્યના જિલ્લાઓ વચ્ચે, જુદા જુદા દેશો વચ્ચે આપણે તુલના કરી શકતા હોઈએ છીએ. અને છેલ્લો મુદ્દો આપણે શું જોયો? કે સ્ત્રી પુરુષ હોય કે ગ્રામીણ કે શહેરી વસ્તીના લોકો હોય તો એનું પણ આપણે PQLI બનાવી અને બંને વચ્ચે શું કરી શકાય છે? આપણે તુલના કરી શકતા હોઈએ છીએ. તો આપણે 3 ગુણની અંદર પ્રશ્ન પૂછાતો હોય છે અને ઘણી વખત પૂછાઈ પણ ગયેલો છે. હવે આગળનો પ્રશ્ન આપણે લઈએ તો એની સકારાત્મક બાબતો જોઈ. હવે PQLI ની મર્યાદા આપણે જોવાની રહેશે. તો એની પણ આપણે મર્યાદા અહીંયા આપેલી છે તે જોઈએ. PQLI ની મર્યાદાઓ, અને મર્યાદાઓ આપણે પૂર્ણ થાય એટલે આપણા PQLI નો પ્રશ્ન અહીંયા પણ પૂરો થતો હોય છે. એટલે કે જીવનનો ભૌતિક ગુણવત્તાને આંકના અહીંયા પ્રશ્ન પૂરો થાય છે. તો હવે એની અંદર આપણે જોઈએ તો પહેલી જ મર્યાદા આપણે આપેલી છે કે માત્ર 3 જ બાબતોનો સમાવેશ કર્યો છે અને આ જ 3 બાબતોના આધારે સચોટતાથી દેશનો વિકાસ થયો છે કે નહીં તેમ કહી શકાય નહીં. અને સાચો આંક મેળવવા 3 બાબતો સિવાય પણ બાબતોનો સમાવેશ કરવો જોઈએ. હવે પહેલો જ મુદ્દો શું રાખવાનો? કે માત્ર 3 જ બાબતો, 3 જ બાબતોનો સમાવેશ. પહેલો જ મુદ્દો તમારે આવશે, 3 બાબતોનો સમાવેશ થાય છે. તો હવે તમે નક્કી કરી શકો એનું મહત્વ અને મર્યાદામાં તો કે 3 બાબતો સારી હોય, એ લોકોનો વિકાસ થયો હોય, સારો હોય. 3 એવી નક્કી જ હોય. અમુકનું શિક્ષણ સારું હોય બરોબર, તો અમુક અપેક્ષિત આયુષ્ય ધર્મનું હોય. હાલો આજે તમે હોશિયાર ફૂલ હો તો તમે 100 વર્ષ સુધી જીવી શકવાના હો? નથી જીવી શકવાના હોતા બરોબર. અથવા તમારે નક્કી ના હોય કે બાળ મૃત્યુ દર આપણા દેશનો શું ઓછો હોય તો એ પણ નક્કી નથી હોતું. એટલે 3 બાબતોનો સમાવેશ કરવો એ અનિવાર્ય નથી બરોબર. આવા અર્થશાસ્ત્રીએ નક્કી કર્યું કે અનિવાર્ય નથી. આ સિવાય ઘણી બધી બાબતો છે કે એનો પણ સમાવેશ કરવો જોઈએ. અને અગાઉ તમારે પછીની આવતી પેઢી માટે 6 બાબતો અંદર સમાવેશ કરવામાં આવેલી છે બરોબર. નવી અપડેટ આવશે ને તમારી પાઠ્યપુસ્તક, આમાં 3 જ બાબતો છે, એની અંદર 6 બાબતોનો સમાવેશ કરવામાં આવશે બરોબર. કઈ કઈ છે એ મને અત્યારે ખ્યાલ નથી, પણ આવું વિચારણા ચાલુ હતી 6 બાબતોની બરોબર. તો પેલો જ એની અંદર 3 જ બાબતોનો સમાવેશ થાય તો એ જ પેલી મર્યાદા છે. બીજી મર્યાદા આપણે જોઈએ કે માત્ર સરેરાશ જ દર્શાવે છે, માત્ર સરેરાશ દર્શાવે છે. હવે જુઓ કે આની અંદરથી આપણે નક્કી કરીએ કે આની અંદર શું દર્શાવે છે તો આપણે 3 નો સરવાળો લઈ અને 3 વડે ભાગી અને આપણે સરેરાશ નક્કી કરીએ ત્યારે આપણે PQLI મળે છે. તો શું મળ્યું? આપણે 3 નો સરેરાશ મળ્યો. તો એવું નક્કી ના કરી શકીએ કે આપણા દેશમાં સાક્ષરતાનું પ્રમાણ વધારે છે PQLI ઉપરથી બરોબર. નક્કી કહેવાય ના કહેવાય, કારણ કે અપેક્ષિત આયુષ્ય બાળ મૃત્યુદરનું પ્રમાણ સારું હોય તો PQLI ઊંચો જ આવવાનો હોય.
બરોબર, અથવા શિક્ષણનું અપેક્ષિત આયુષ્ય દર સારું હોય તો એવું ના નક્કી કરી શકે કે બાળ મૃત્યુ દર આપણા દેશની અંદર છે જ નહીં. બરોબર, એટલે આ શું દર્શાવે? સરેરાશ દર્શાવે. સરેરાશ દર્શાવે એ પણ એની શું છે? એક મર્યાદા છે. બરોબર. ત્રીજો મુદ્દો આપણે શું લેવાનો? કે કોઈ દેશનો PQLI દર ઊંચો હોય તો તે દેશનો બીજા દેશ કરતા વધારે વિકાસ થયો છે તેમ માનવું જોઈએ નહીં. બરોબર. ત્રીજો મુદ્દો કે કોઈ દેશનો PQLI વધારે તેમ બીજા દેશનો, બરોબર, PQLI કેવો હોય એટલે કે બીજા દેશ કરતા આપણો વિકાસ વધારે છે તેવું માનવું જોઈએ નહીં. બરોબર. બીજા દેશ કરતા વિકાસ વધારે છે તેમ માનવું જોઈએ નહીં. હવે આજે આપણે જુઓ કે આપણો દેશ કેવો હોય? વિકાસશીલ દેશ છે. બરોબર. તો આપણા દેશની અંદર PQLI વધારે હોય અને અમેરિકાની અંદર આપણા કરતા ઓછું હોય તો એવું નક્કી તમે ના કરી શકાય કે આપણા દેશનો વિકાસ વધારે છે અમેરિકા કરતા. બરોબર. શા માટે ના હોય? એ દેશની અંદર આજે તમે જુઓ ને તો બાળ મૃત્યુદરનું પ્રમાણ આપણા કરતા ઘણું ઓછું છે, શિક્ષણનું પ્રમાણ આપણા કરતા પણ ઘણું વધારે છે. બરોબર. એટલે એમનો વિકાસ અત્યારે જો ધીમી ગતિએ થતો હોય પણ આપણે વિકાસશીલ દેશો છીએ તો આપણો વિકાસ વધારે ઝડપે થતો હોય તો એવું ક્યારે માનવું નહીં કે આપણે અન્ય દેશો કરતા આપણે કેવા વિકસિત છીએ એટલે કે વધારે વિકાસ કર્યો છે એવું માનવું જોઈએ નહીં. ચોથો મુદ્દો કે ત્રણ માનવ જીવનમાં, બરોબર, ત્રણ ધોરણને જ માનવ જીવનમાં સરખું મહત્વ અપાય છે, અયોગ્ય છે અને ત્રણ માનવ જીવનને સરખું મહત્વ ધરાવતી નથી. બરોબર. તો ચોથો મુદ્દો યાદ રાખવાનો છે કે ત્રણેય ઘટકોને માનવ જીવનમાં કેવું મહત્વ આપવામાં આવેલું છે? સરખું મહત્વ આપવામાં આવેલું છે. બરોબર. હવે તમે આજે નક્કી કરી શકો કે આજ તમે ત્રણેય માનવ જીવનની અંદર સરખા ઘટકો હોય, અમુકની અંદર શિક્ષણનું પ્રમાણ વધારે હોય, અમુક આવડત પડે કે શિક્ષણ નથી હાલો મેળવવું તો એનો વિકાસ થાય કે ના થાય, કારણ અપેક્ષિત આયુષ્ય સારું હોય. આજ તમે બહુ સારું ભણી ગયા, બરોબર, પણ તમે 25 વર્ષ ઢૂં થઈ જાઓ, વહી જવાના હો તો તમારું શું થાય? અપેક્ષિત આયુષ્ય કેવું હોય? ઓછું હોય. બરોબર. એટલે ત્રણેયનું માનવ જીવનની અંદર આ ત્રણેય ઘટકોનું મહત્વ કેવું હોય? સરખું હોતું નથી. બરોબર. તેને પહેલી જ મર્યાદા શું આપી કે ત્રણેય ઘટકો માનવ જીવનમાં સરખું મહત્વ અપાય છે. બરોબર. પણ સરખું હોતું નથી. અહીં આપણે પાછળ લખી શકીએ કે સરખું હોતું નથી. તો આપણી ચોથી મર્યાદા જોઈએ. હવે પાંચમી મર્યાદા આપણે શું જોઈશું કે જીવનના ભૌતિક ગુણવત્તામાં આવક વૃદ્ધિ મહત્વની છે જેની ઉપેક્ષા કરી છે. બરોબર. કે જીવનની ભૌતિક ગુણવત્તાની અંદર એટલે કે આપણે જોઈએ કે PQLI માં આર્થિક વૃદ્ધિની ઉપેક્ષા કરવામાં આવી છે. હવે જોઈએ કે કોઈ દેશનો વિકાસ કરવો હોય ને તેની માટે વૃદ્ધિ મહત્વની હોય છે, પણ આપણે PQLI નો અભ્યાસ કર્યો અત્યારે લગી તો એની અંદર ક્યાંય પણ આપણે જોયું તમે કે આર્થિક વૃદ્ધિનો સમાવેશ થયો નથી થયો. વૃદ્ધિ એટલે વધારો થવો. બરોબર. જીવન ધોરણમાં કોઈ પણ વસ્તુમાં વધારો થાય તો એને વૃદ્ધિ જ આપણે કહેવામાં આવે છે. તો આ વૃદ્ધિની અંદર ક્યાંય પણ વધારો આપણે PQLI ની અંદર દર્શાવવામાં નથી આવેલો. એટલે એની ઉપેક્ષા એટલે એને ક્યાંય પણ આપણે ગણતરીમાં જ ધ્યાનમાં લેતા નથી. તો આપણો પાંચમી મર્યાદા એ છે કે આર્થિક વૃદ્ધિની ઉપેક્ષા કરવામાં આવે છે. અને છેલ્લો મુદ્દો આપણે જોઈએ એની મર્યાદાઓની અંદર કે ધનિક દેશોની PQLI વધવાની ગતિ ધીમી છે કારણ કે સરેરાશ આયુષ્ય અમુક હદથી વધારી શકાતું હોતું નથી. તો આપણે એની અંદર લઈએ કે PQLI, બરોબર, કેવા દેશોનો આપણે જોયો કે જે વધવાની ગતિ કેવી છે? વિકસિત દેશોની ધીમી છે. તો PQLI વિકસિત દેશોની ગતિ ધીમી છે. બરોબર. કે PQLI વધવાની ગતિ વિકસિત દેશોમાં કેવી હોય? ધીમી હોય છે. શા માટે? કે જે તમારું અપેક્ષિત આયુષ્ય છે, બરોબર, એ અમુક વર્ષોથી વધી શકતું હોતું નથી. આજ તમે નક્કી કરી શકો કે આજે કે તમે 100 વર્ષ કોઈ બાળક જીવવાનું છે, આજે નક્કી કરો જન્મે ના જીવી શકે. બરોબર. તો એનો પછી આપણે જોઈએ કે એમાં હજુ તમારે વધારો જ કરવો હોય તો વધારો થાય નહીં. ગમે એમ આરોગ્ય વાળા મરીને તૂટી જાય તો ના થાય.
એટલે કે અપેક્ષિત આયુષ્યના વધારો કરી શકાતો નથી. બરોબર છે. તો અહીંયા આપણો બીજો પ્રશ્ન પણ પૂરો થાય છે. બરોબર કે PQLI ની મર્યાદાઓ